स्वागतम सुस्वागतम। मंच पर उपस्थित सौ महानुभावोનું અમે આપણા પારંપરિક પદ્ધતિ ઢોલ અને લેઝીમથી સ્વાગત કર્યું છે। અહીં ઉપસ્થિત સૌનું અમદાવાદ મહારાષ્ટ્ર સમાજ તરફથી હું મંજુષા આપટે સ્વાગત કરું છું। અમદાવાદ મહારાષ્ટ્ર સમાજ 100 વર્ષ પૂરા કરીએ છે, એટલે આ વર્ષ અમે આખું વર્ષ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાના છીએ। એના ભાગરૂપે આ આજનો કાર્યક્રમ છે। આમ તો ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જોડિયા ભાઈ છે, એટલે આ 100 વર્ષ અમે અમારું મરાઠી પણ અહીંયા ગુજરાતમાં સાચવ્યું છે, પણ એ ગુજરાતના રંગે રંગીને જ। અહીંયાના ખમણ, ઢોકળા, ફાફડા, ગોટા અને નવરાત્રિના ગરબા દાંડિયા વગર અહીંયાનો મરાઠી માણસ રહી શકતો નથી। મરાઠી બોલતી વખતે પણ એટલા બધા ગુજરાતી શબ્દ અમે એટલી સહેજાઈથી બોલી જાય છે કે ઘણીવાર એ શબ્દ માટે મરાઠી શબ્દ શું છે એ શબ્દો માટે મરાઠી શબ્દ શું છે એ પણ યાદ આવતું નથી। અમે જ્યારે ડોલ, બારી અને ઘંટી જેવા શબ્દ બોલીએ છીએ ત્યારે આ શબ્દ મરાઠી નથી એ પણ અમારા ધ્યાનમાં આવતું નથી। એટલા બધા અમે આ ગુજરાતમાં મરાઠી લોકો ભળી ગયા છીએ। અમે ગુઢી પાડવાના દિવસે ગુઢીનું પૂજન કરીએ છીએ, નવો વર્ષ જ ઉજવીએ છીએ, પણ દિવાળીમાં સાલ મુબારક બોલવાનું કદી ભૂલતા નહીં। અમે ગણેશોત્સવ ધૂમધામથી મનાવીએ છીએ, પણ નવરાત્રિમાં ગરબા રમવા અચૂક પહોંચી જઈએ છીએ। ઉત્તરાયણમાં તિળગુળ આપીને તિળગુળ ઘા ગોળ ગોળ બોલા કહીએ છીએ અને પતંગ ચગાવીને ઊંધિયા અને જલેબી પણ ખાઈએ છીએ। એટલે જ કહું છું કે અમે મરાઠી પણ સાચવું છે, પણ ગુજરાતના રંગે રંગાઈને। અને હવે જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબે જે રીતે આપણા દેશને એક અલગ ઊંચાઈ પર લઈ ગયા છે અને આખા વિશ્વમાં આપણા દેશને જે ગૌરવ અપાયો છે એ જોઈને અમે ગુજરાતના રહેવાસી હોવાનું ગર્વ અનુભવીએ છીએ। આ બંનેના હાથમાં આપણો દેશ કાયમ પ્રગતિ પથ પર આગળ વધવાનો છે એવો અમને દ્રઢ વિશ્વાસ છે। આજે આપણી વચ્ચે મહારાષ્ટ્રના જમાઈ, હું અમિતભાઈને મહારાષ્ટ્રના જમાઈ કહું છું કારણ કે સોનલ ભાભી કોલ્હાપુરના છે, એટલે અમિતભાઈ આપણા જમાઈ થાય છે। તો એવા આપણા લાડલા અમિતભાઈ સાહેબ અને આપણા લોકલાડલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ અહીંયા હાજર રહીને આપણે સંબોધન આપવાના છીએ, એ આપણા માટે સૌભાગ્યની વાત છે। હવે મંચ પર ઉપસ્થિત જે મહાનુભાવ છે એમનું સ્વાગત કરવાનું હું શરૂ કરું છું। સૌથી પહેલા મેયર પ્રતિભાબેન જૈન, એમનું સ્વાગત। નીલેમાબેન નથી આવ્યા, ઓકે। ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ નથી આવ્યા, સારું। એલિસ બ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, એમનું સ્વાગત શ્રી પરાગ નાયક કરશે। અમિતભાઈને પહેલે કરો પણ ઓકે સાહેબ, ઓકે ઓકે। અમિતભાઈ મુખ્યમંત્રી, ઠીક, ઓકે ઓકે સારું। સૌથી પહેલાં આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ સાહેબનું સ્વાગત કિરણભાઈ મંગળ વેડેકર, જે મહારાષ્ટ્ર સમાજના કાર્યાધ્યક્ષ છે, એ કરશે।
હવે સીએમ પછીથી હવે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું સ્વાગત કરવા માટે मी ડૉક્ટર ધવલ વર્તક સેક્રેટરી મહારાષ્ટ્ર સમાજ એમને આમંત્રિત કરું છું. હવે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ એમનું સ્વાગત કરવા માટે હું દર્શન ગુંજાળ એમને આમંત્રિત કરું છું. ઓકે સારું, હા હા ઓકે હા પછી હું દુબારા હા એલિસ બ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત શ્રી પરાગ નાયક કરશે. મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ એમનું સ્વાગત વિપુલ પાયગુડે કરશે. સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ નથી. નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ એમનું સ્વાગત શ્રી દત્તા પાટીલ કરશે. વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર એમનું સ્વાગત ધવત ધુળેભાઈ કરશે. એન્ડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી એમનું સ્વાગત શ્રી ભોયટે અધ્યક્ષ મહારાષ્ટ્ર સમાજ કરશે. હવે હું કિરણભાઈને વિનંતી કરું છું કે આ 100 વર્ષની યાત્રા વિશે આપણને માહિતી આપે. આ યાત્રા વિશે સાંભળીએ એ પહેલાં મરાઠી માણસ અહીંયા જે ક્ષેત્રમાં કંઈ વિશેષ કામગીરી કરી છે એવા 4 સભ્યોનો અમે અહીંયા સત્કાર કરવા ઈચ્છીએ છીએ. એમાં સૌથી પહેલું નામ છે ડૉક્ટર સુભાષ આપટે. ડૉક્ટર સુભાષ આપટેને હું સ્ટેજ પર આવવાની વિનંતી કરું છું. ડૉક્ટર સુભાષ આપટે એમને હાલમાં જ સમાજ સેવા માટે પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યું છે. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છે જે મેન્ટલી ચેલેન્જ છોકરાઓ માટે કામ કરે છે. એ સંસ્થાના એ અધ્યક્ષ છે અને એ સમાજ સેવા માટે એમને પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો છે. ડૉક્ટર સુભાષ આપટે. એના પછી હું આમંત્રિત કરું છું શ્રી અશોક જોશી. એમને ક્રિકેટની ક્ષેત્રમાં એમના યોગદાન માટે એમને એવોર્ડ આપવામાં આવે છે. એમને 20 વર્ષ અને ક્રિકેટની કારકિર્દી છે. એમાં રણજી ટ્રોફીમાં ગુજરાતના 4 વાર એ કેપ્ટન હતા. એમને દુલીપ ટ્રોફીમાં પણ ભાગ લીધેલો છે. એના પછી શ્રી સુધીર ખાંડેકર અને શરદ ખાંડેકર એમને હું અહીંયા આમંત્રિત કરું છું. આ બંને બંધુઓનું 80 વર્ષથી એમના કુટુંબનું સંગીત ક્ષેત્રમાં યોગદાન છે. શ્રી અશોક ખાંડેકર પોતાના ઓર્કેસ્ટ્રા ચલાવે છે અને શ્રી શરદ ખાંડેકર એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સંગીત વિવેચક તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે.
હવે હું કિરણભાઈને વિનંતી કરીશ કે આ 100 વર્ષની યાત્રા વિશે આપણને માહિતી આપે. नमस्कार. आजच्या मराठी समाजाच्या ह्या 100व्या वर्धापनानिमित्त हा सोहळा आपण करतो आहोत आणि त्या निमित्तानं मी आपल्या सर्वांचं किरण मंगळवेढेकर समाजावती स्वागत करत आहे. इथे उपस्थित जे महानुभाव आलेले आहेत, आमंत्रित आहेत, त्यांना सोयीस्कर जावं आणि इथं बसलेल्या पुष्कळशा गुजराती श्रोतांना सुद्धा सोयीस्कर जावं म्हणून मी गुजरातीत माझं थोडंसं वक्तव्य करतो. આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભારતના લોકલાડીલા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ સાહેબ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જીતુભાઈ પટેલ સાહેબ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, બીજા ધારાસભ્યો, આમંત્રિત સજ્જનો અને સન્નારીઓ, અને ખાસ તો અમારા મહારાષ્ટ્ર સમાજના શ્રી શકુંતભાઈ અને પરાગભાઈ અને આમંત્રિત સજ્જનો, આ વર્ષે મહારાષ્ટ્ર સમાજ એની સ્થાપના થઈને 100 વર્ષ પૂરા થયા અને એ નિમિત્તે આપણે 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. આમ તો 1960માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં તો એક જ હતા અને એ વખતે ગુજરાતમાં મરાઠી માણસ આવીને વર્ષોથી વસ્યો હતો, એવી જ રીતે ગુજરાતીઓ પણ મહારાષ્ટ્રમાં જઈને વસ્યા હતા. અને મજાની વાત એ છે કે આ બંને કમ્યુનિટી બંને રાજ્યોમાં એકબીજાની સાથે બહુ જ હળીમળીને અને પરસ્પર સહકારથી રહેતી આવી છે. એ ખરેખર બહુ જ ગૌરવાસ્પદ વાત છે. મરાઠી માણસ તો ગુજરાતમાં એટલી સરસ રીતે ભળી ગયો છે કે અમારું જો મરાઠી સમજવું હોય ને તો અમિતભાઈ સાહેબ તમારું ગુજરાતી સારું હોવું જોઈએ. બીજા બધાનું છોડી દઈએ તો હું પણ મારું વક્તવ્ય મારા સગવડ ખાતર જ ગુજરાતીમાં કરી રહ્યો છું. ગુજરાતી માણસ એ વર્ષોથી, એટલે કે પેશવા અને ગાયકવાડનો આપણે ઇતિહાસ જવા દઈએ તો પણ છેલ્લા 100 વર્ષથી બહુ જ નિયમિતપણે ગુજરાતમાં આવીને વસવા માંડ્યો છે. અંગ્રેજોએ મરાઠી લોકોને મહારાષ્ટ્રમાંથી અહીંયા અધિકારી તરીકે, કારકુન તરીકે, વકીલાતમાં જજ તરીકે અથવા તો શિક્ષક તરીકે અહીંયા લાવતા ગયા. પણ ખરેખર તો 1900ની સાલથી જ્યારે ગુજરાતમાં મિલ ઉદ્યોગની સ્થાપના થવા માંડી અને મૂલ ઉદ્યોગ અહીંયા વિકસાવવા માંડ્યો ત્યારે મિલમાં કામ કરવા માટે બહુ જ સિનિયર માણસો પણ અમદાવાદ આવવા માંડ્યા. વચ્ચેનો એક કાળ તો એવો હતો કે મુંબઈમાંથી, VJTIમાંથી અથવા તો કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાંથી મરાઠી માણસ એન્જિનિયર થાય એટલે અમદાવાદની ટ્રેન પકડીને આવી જાય, સવારે એને મિલમાં નોકરી મળી જાય, નોકરી મળે એટલે અહીંયા છોકરી મળી જાય, અહીંયા લગ્ન કરે અને અહીંયા વસી જાય. એવા 3-3, 4-4 પેઢીથી લોકો અહીંયા રહે છે અને કદાચ અમારી પેઢી પણ એમાંની જ એક છે. ગુજરાતના વિકાસમાં મરાઠી માણસનો ફાળો બહુ રહ્યો છે. ગુજરાતને અને ખાસ તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં
કદાચ મરાઠી માણસનો પણ સિંહ ફાળો રહ્યો છે. દાદા સાહેબ માવલણકર, ડૉક્ટર પાવગી, ડૉક્ટર વણીકર, એ બધાનો પણ બહુ જ ફાળો આ ગુજરાતના વિકાસમાં છે જ. પરંતુ ખાસ તો ખાનદેશમાંથી અને જળગાંવ અને ભૂસાવળથી આવેલા કુશળ કારીગરોએ ગુજરાતના મિલ ઉદ્યોગ અને એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. આજની તારીખમાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો, PRL, IIM, અટીરા, અરે આપણે કહીએ તો મીડિયામાં પણ મરાઠી માણસો ઘણા બધા ઉચ્ચ હોદ્દા ઉપર છે અને એ બહુ ગૌરવાસ્પદ વાત છે. ખાસ તો આપ સૌ ગુજરાતી મિત્રોનો અને ભાઈઓ બહેનોનો હું આભાર માનું છું કે આપે અમને બહુ જ સારી રીતે મિત્રતાથી સાચવ્યા છે અને એ બદલ અમે આભારી છીએ. છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતી યુવાનો ધંધામાં, પ્રોફેશનમાં એમાં પણ આગળ પડતા આવવા માંડ્યા છે. નહીતર તો ગુજરાતી મરાઠી માણસ એ બહુ તો નોકરીમાં જ પોતાનો સિક્કો જમાવ્યો હતો, પણ આ ગુજરાતમાં રહીને અને ખાસ તો આ સાબરમતીનું પાણી પીને અમે લોકો પણ હવે ધીરે ધીરે વ્યવસાયમાં આવતા થયા છીએ. અને આપ સૌ મહાનુભાવોને વિનંતી કે અમારા જેવા પાપા પગલી પાડતા જે ઉદ્યોગકારો છે એમને તમે મદદ કરતા રહો. સોરી, આ કાર્યક્રમમાં અમે આપ સૌને આવકાર્યા અને આપ બહુ જ ટૂંકા સમયમાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌ શ્રોતાજનોને ખાસ કહેવાનું કે આ જે મહાનુભાવો અહીંયા બેઠા છે એ આપણા વિનંતીને માન આપીને ફક્ત 3 દિવસના અંદર પોતાના બધા જ કાર્યક્રમો પડતા મૂકીને અહીંયા પધાર્યા છે અને આપણા આ કાર્યક્રમની શોભા વધારી છે. આપણા 100 વર્ષના આ યાત્રામાં એમનો બધાનો સહકાર રહેશે એવી આપ મારી વિનંતી. થેન્ક યુ. હમણાં જ આપણા મેયર મિસેસ પ્રતિભાભાઈ જૈન અહીંયા ઉપસ્થિત થયા છે, એટલે હું નીલિમાબેન મંગળવેડકરને વિનંતી કરું છું કે એ એમના સ્વાગત કરે. હવે હું માનનીય મુખ્યમંત્રીજીને વિનંતી કરું છું કે આપણે પોતાનું ઉદ્બોધન આપે. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ દ્વારા આયોજિત આજના શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી અમિતભાઈ ઠાકર, મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના કાર્યાધ્યક્ષ શ્રી શકુન આપટેજી,
महानगर के उपाध्यक्ष श्री पराग नायक, सचिव श्री डॉक्टर धवल वर्तक, ट्रस्टी श्री डॉक्टर सुरेंद्र वाडेकर, अध्यक्ष श्री नारायण भाईते, उपाध्यक्ष श्री अतुल जोशी, खजांची श्री उज्ज्वला गुप्ते, समाजना सौ होद्देदारश्रीओ, समाजना विविध क्षेत्रना सौ महानुभावो, उपस्थित सौ नागरिक बंधु भगिनी, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। महाराष्ट्र समाज अमदावाद तेना सौ होद्देदार सभ्यों અને મહારાષ્ટ્રના મૂળ સૌ ભાઈ બહેનોને સમાજના આ શતાબ્દી મહોત્સવ અવસરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના 75 વર્ષ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે। એ જ સમયે આ સમાજના 100 વર્ષ પૂરા થયા છે। આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીએ 5 સંકલ્પો આપ્યા છે। એમાં દેશવાસીઓની એકતાનો સંકલ્પ અને આપણા વારસા પર ગૌરવ કરવાનો સંકલ્પ મહત્વનો છે। એ સંકલ્પ આજે અહીં સાકાર થતો દેખાય છે। મહારાષ્ટ્રના લોકનાયક લોકમાન્ય ટિળકજીએ સ્વરાજ ચળવળ માટેની પીઠિકા સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એવી જનચેતના જગાવીને તૈયાર કરી આપી। ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે આપણને સ્વરાજ્ય અપાવ્યું અને ગુજરાતના જ બે સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ સ્વરાજ્યને સુરાજ્યમાં ફેરવ્યું છે। પાછલા વર્ષોમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને અમિતભાઈની દિગ્દર્શિથી દેશવાસીઓએ સુશાસનની અનુભૂતિ કરી છે। સાથીઓ, આપણા અમિતભાઈ બાહોશ નેતા, લોકપ્રિય જનસેવક અને કુશળ રાજનીતિક છે। તેમની આગવી કોનેનો પરિચય તેમણે 370ની કલમ રદ કરીને કાશ્મીરના ભારત સાથેના જોડાણને પરિપૂર્ણ કરી આપ્યો, જેના પર તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે પણ મોહર મારી આપી છે। દેશમાં ટ્રિપલ તલાક નાબૂદ કરવાનો ક્રાંતિકારી નિર્ણય પણ અમિતભાઈની દ્રઢતા દર્શાવે છે। તાજેતરમાં દેશના 3 રાજ્યોમાં જનતા જનાર્દને વડાપ્રધાનશ્રીની વિકાસની ગેરંટી પર વ્યાપક વિશ્વાસ મૂકી ભવ્ય સફળતા અપાવી। મહારાષ્ટ્ર અને શિવાજી મહારાજ વિશે આદરણીય અમિતભાઈએ કહ્યું છે કે જ્યારે મુગલ કાળમાં આખો દેશ ગુલામીના અંધકારમાં હતો ત્યારે સ્વરાજ્યની ચેતનાનો દીવો મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે પ્રગટાવ્યો હતો। શિવાજી મહારાજે પ્રગટાવેલા દીવાનો પ્રકાશ જ પછી આઝાદીનું અજવાળું બન્યો અને આઝાદીના અમૃતકાળમાં ચંદ્ર પરના શિવશક્તિ પોઈન્ટ સુધી ભારતની સમર્થતાની સાબિતી પહોંચી છે। રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના પરિશ્રમ યજ્ઞમાં અને આઝાદ દેશના પ્રગતિ પંથ પર ગુજરાત મહારાષ્ટ્ર સતત સાથે રહ્યા છે। ગુજરાત મહારાષ્ટ્ર 1960માં અલગ અલગ રાજ્ય તરીકે ભલે અસ્તિત્વમાં આવ્યા છતાં પણ આજે એક જ પરિવારના બે ભાઈની જેમ વિકાસ રાહે આગળ વધ્યા છે। વડાપ્રધાનશ્રીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રનું ઉત્તમ ઉદાહરણ આ બે રાજ્યો બન્યા છે। અહીં 3 દિવસના આ ઉત્સવમાં સૌને મહારાષ્ટ્રની વૈવિધ્યસભર સંસ્કૃતિનો પરિચય મળવાનો છે। તેમાં પણ ફૂડ ફેસ્ટિવલ મહારાષ્ટ્રની વિશિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખવાની તક મળવાની છે। ઉપરાંત હાસ્ય શો, મેટ્રોમોની તથા બિઝનેસ નેટવર્કિંગ ઉપરાંત બ્લડ ડોનેશન જેવા સેવા કાર્યો અને સંગીતના કાર્યક્રમો જેવા સાંસ્કૃતિક આયોજન પણ આ ઉત્સવ સાથે જોડાયેલા છે। આ તમામ આયોજનમાં મહારાષ્ટ્રને સમૃદ્ધ સાંસ્કૃતિ અસ્મિતાની ઝાંખી સૌને મળી રહેશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મહારાષ્ટ્રની ભવ્ય અસ્મિતાનું ગૌરવગાન હમણાં થોડા દિવસ પહેલા જ સિંધુદુર્ગામાં કર્યું। વડાપ્રધાનશ્રીએ શિવાજી મહારાજના ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ કર્યું। ત્યાં તેમણે દેશની નૌસેનામાં ગુલામી કાળથી જોડાયેલા ચિહ્નોને બદલે ભારતીય ચિહ્નો અપનાવવાની જાહેરાત કરી અને નૌસેનાના ગૌરવ ચિહ્ન સાથે શિવાજી મહારાજના ભવ્ય વારસાને જોડી આપ્યો છે। હવે નૌસેનાનો યુનિફોર્મ પહેરીને દેશની સુરક્ષામાં તૈનાત દરેક સૈનિકને
નવા ચિહ્નને કારણે શિવાજી મહારાજના શૌર્યનું સ્મરણ રહેશે અને આપણા ભવ્ય વારસાનું સતત ગૌરવ અનુભવાશે. દેશની અવિરત પ્રગતિની અને ભારતીયતાના ગૌરવની આ ગેરંટી કોઈ આપી શકે એમ હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ આપી શકે તેમ છે. આ જ કારણે તાજેતરમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ જનતા જનાર્દનને સતત વડાપ્રધાનશ્રીના નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, રાજકીય સંબંધો તો સદીઓ જૂના છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર મૂળના લોકોએ શિક્ષણ, સાહિત્ય, સરકારી વહીવટ અને રાજકારણ સહિતના ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશની લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર હોય કે કાકા સાહેબ કાલેકર જેવા વિદ્વાન હોય, મહારાષ્ટ્રના આવા અનેક મહાનુભાવોએ ગુજરાતની અસ્મિતાને વધારવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પરસ્પર પ્રેમ અને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ ગુજરાત મહારાષ્ટ્રના સંબંધને આગો બનાવે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રબળ કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે વિકસિત ભારત 2047 માટે કમર કસી છે. રાષ્ટ્રહિત સર્વોપરી અને એકતા બંધુત્વનો ભાવ સૌને હૈયે રાખીને એક બની, નેક બની, વિકસિત ભારત 2047 બનીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીજીનો હું મહારાષ્ટ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું આદરણીય ગૃહમંત્રીને વિનંતી કરીશ કે એ આપણે પોતાના વિચાર રજૂ કરે. આજના આ બહુ જ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન, મહારાષ્ટ્ર સમાજના અધ્યક્ષ શ્રી કિરણ મંગલ વેડેકરજી, ઉપસ્થિત સૌ અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ઉપસ્થિત સૌ ગુજરાતમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આમ તો કિરણભાઈએ કહ્યું કે મારા લગ્ન સોનલ સાથે થયા છે, સોનલ કોલ્હાપુરની છે, પરંતુ મારો જન્મ એ મહારાષ્ટ્રમાં થયો છે, મુંબઈમાં થયેલો છે. અને નરેન્દ્રભાઈએ એક એવા ભારતની કલ્પના આપણી સામે મૂકી છે જ્યાં સમગ્ર દેશમાં અનેક સમાજો પોતાની ભાષા, ભૂષા, ખાનપાન, પોતાની સંસ્કૃતિને સાથે રાખી એની સાથે જીવતા જીવતા બધા જ ભારતના ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના દેશના વડાપ્રધાને કરી છે. નરેન્દ્રભાઈ એ કલ્પના હમણાં 2014માં દેશની સામે મૂકી, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓએ એ કલ્પનાને 100 સાલથી સાબિત કરવાનું કામ તમે બધાએ કર્યું છે. અમદાવાદમાં મારા અનેક મરાઠી મિત્રો છે.
મને ખબર જ નથી પડતી કે હજી પણ એમને કેમ મરાઠી કે એટલા ગુજરાતી બની સાથે સાથે મહારાષ્ટ્રનું ગૌરવ ભાષા અને વારસાને પણ સાચવે છે. મિત્રો, આજ કોઈ પણ સંસ્થા 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે 100 વર્ષમાં પાછળ વળીને કરેલા કામોને યાદ કરવાનો એ સંકલ્પ હોય, સમય હોય, અને આગળના 100 વર્ષ વધુ સારા કઈ રીતે સંસ્થા પાર કરે એનો સંકલ્પ લેવાનો પણ સમય હોય. એટલે આ શતાબ્દી સમારોહ હું એની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને સૌને આપું છું. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કર્વે જેવા મહાપુરુષ ભારત રત્ન કર્વેજીના હાથે થઈ અને 1924 થી લઈ અત્યાર સુધી સતત મહારાષ્ટ્રમાંથી આવેલા અને ગુજરાતમાં વસતા ભાઈઓના સંગઠને ખૂબ સુંદર રીતે ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. એની સ્થાપનામાં જીવી માલવંકર, પવાગી સાહેબ, શ્રી A.S. વણીકર, અનેક દિગ્ગજ લોકોએ સાથે મળી આ સમાજની સ્થાપના કરી અને મરાઠી મીડિયમની સ્કૂલ, ભગીની સમાજ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, અનેક પ્રકારના નવા નવા ઉપક્રમ એની સાથે આ 100 વર્ષમાં જોડાતા ગયા. નાટકનો વિભાગ, સામુદાયિક હોલ, વિશ્રામ ગૃહ, ખેલ અને શિક્ષાની સહાયતા માટે ઇન્ટરનેટ સેક્શન, અનેક પ્રકારના કામો સમાજના ઉત્કર્ષ માટે અને સમાજના ઉત્કર્ષના માધ્યમથી ગુજરાતના ઉત્કર્ષ માટે આપ સૌએ કર્યા છે. મિત્રો, મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેને અનેક ક્ષેત્રોની અંદર જેમના વગર ભારતનો ઇતિહાસ અધૂરો રહે એવા મહાપુરુષો આપવાનું કામ કર્યું છે. આજે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવમાં છે અને અમૃત મહોત્સવ આઝાદીનો બનાવીએ છીએ એ વખતે આપણે શિવાજી મહારાજને યાદ કર્યા વગર એક આઝાદીની કલ્પના પણ ન કરી શકીએ. અનેક યુગોમાં એક વ્યક્તિ જન્મ લે એવું એ વ્યક્તિત્વ જેને 15-16 વર્ષની ઉંમરે સ્વતંત્રતાની કલ્પના કરી, સ્વરાજની કલ્પના કરી, સ્વધર્મ સ્વભાષાના સન્માન માટે સર્વસ્ત્ર હોડમાં મૂકવાનો નિર્ણય કિશોરે કર્યો અને પરિણામ એ આવ્યું કે એમને સળગાયેલી એ મશાલ, પ્રજ્વલિત કરેલી એ મશાલ 150 સાલ થતા થતા અટકથી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના મહારાષ્ટ્ર શિવાજી મહારાજની પ્રેરણાથી. એમના પછી પેશવાઓએ જય ભવાની જય શિવાજીના નારા સાથે ભારતની દરેક સરહદને સ્પર્શ કરવાનું કામ કર્યું અને પછી પણ અંગ્રેજોના ગુલામ બન્યા પછી ચાહે વાસુદેવ બળવંત ફડકે હોય, ચાફેકર બંધુ હોય કે વીર સાવરકર હોય, મહારાષ્ટ્રના વીરોએ હંમેશા આઝાદી માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. તિલક મહારાજ અને ગોપાલ કૃષ્ણ ગોખલે એમના વગર કોંગ્રેસનું આંદોલન અધૂરું ગણાય એવું યોગદાન તિલક મહારાજે આપ્યું અને સદીઓમાં એકવાર કોઈ મહાપુરુષના મોઢેથી નીકળે એવી ઉક્તિ તિલક મહારાજ વર્ષો સુધી આપણને આપતા ગયા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું લઈને જ જંપીશ. આ નારાએ ન કેવલ મહારાષ્ટ્ર, સમગ્ર દેશની અંદર આઝાદીના આંદોલનને જીવંત કર્યું. ભક્તિ રસની વાત હોય તો અનેક પ્રકારના સમર્થ રામદાસની પ્રેરણાથી વારકરી સમાજ સુધી મહારાષ્ટ્રે ભક્તિ રસના માધ્યમથી
ભક્તિ આંદોલનના માધ્યમથી સ્વધર્મને સાચવવાનું કામ કર્યું. અને જ્યારે સમાજ સુધારકોની જરૂર પડી ત્યારે સાહુજી મહારાજ, આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રી ફૂલે, અનેક સમાજ સુધારકોએ પોતાનું યોગદાન સામાજિક સમરસતા માટે પણ આપ્યું. ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે એ જમાનામાં મહારાજ સયાજીરાવે સુશાસનના મંત્ર પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. અને એમના મંત્રીએ લખેલી માઇનર ટિપ્સ જેમને વાંચી હશે એમને ખબર હશે કે સુશાસન આજે પણ શીખવું હોય તો માઇનર ટિપ્સ સિવાય બીજું કોઈ ભગવદ્ ગીતા નથી. માઇનર ટિપ્સમાંથી જ સુશાસન શીખે છે. અનેક પ્રકારના યોગદાનો આ સમાજે ગુજરાત અને ભારતના વિકાસમાં પણ કર્યા, મહારાષ્ટ્રના વિકાસમાં પણ કર્યા. નરેન્દ્રભાઈએ માતૃભાષા અને પોતાની સંસ્કૃતિ એ બંને પર ખૂબ બળ મૂકવાનું ચાલુ કર્યું છે. અને આજે ધીરે ધીરે આ વિચાર દેશભરમાં આંદોલન બનીને ઉભરી રહ્યો છે. અને એને ચરિતાર્થ કરવા માટે એમને એક ભારત શ્રેષ્ઠ ભારત એક કલ્પના આ બહુ સંસ્કૃતિક વાલા ભારત દેશની પર મૂકી છે. અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મતલબ ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્યમાં રહેતો હોય એ પોતાની માતૃભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની વેશભૂષા અને પોતાના ખાનપાનની સાથે ગૌરવપૂર્વક જીવે અને અનેકતામાં એકતાથી ભારત એક મજબૂત એકતા વાળો દેશ બની રહે. અને એમને એના માટે અનેકવિધ પ્રયોગો કર્યા છે. અને આજ મહારાષ્ટ્ર સમાજની શતાબ્દી એ જ પ્રયોગોમાંનો એક પ્રયોગ છે એ મારું બહુ દ્રઢતાપૂર્વક માનવું છે. મિત્રો, નરેન્દ્રભાઈની નેતૃત્વમાં ભારત અનેક દિશાઓની અંદર અકલ્પનીય સફળતાઓ પ્રાપ્ત કરી છે. 11મા નંબરની આપણી અર્થવ્યવસ્થા 5મા નંબરની બની ગઈ. મને બરોબર વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મ 5મા નંબરથી 3જા નંબર પર ચોક્કસ લઈ જશે. મને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં ભારત દુનિયામાં 3જા નંબરની અર્થવ્યવસ્થા, IMF જેવી સંસ્થાઓ પણ ડાર્ક ઝોનમાં એક બ્રાઇટ સ્પોટ ભારતની ઇકોનોમીને ગણાવે. અનેકવિધ સફળતાઓ, ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર તિરંગો મોકલવાનો હોય, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ધારા 370, 370 ને હટાવી દેશને સુરક્ષિત કરવાનો હોય, આતંકવાદ પ્રતિ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની હોય કે G20ની સફળતાથી કૂટનીતિક ક્ષેત્રમાં ભારતનો તિરંગો ફહેરાવવાનો હોય, દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ દેશને આગળ વધાર્યો છે. અને હવે એમને દેશની યુવા પેઢી, કિશોરોની માટે, યુવાનો માટે એક લક્ષ્ય રાખ્યું છે. જ્યારે દેશ આઝાદીની શતાબ્દી મનાવતો હોય વખતે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય એવા મહાન ભારતની રચનાનું લક્ષ્ય આપણા સૌ ભારતીયો માટે. અને એ વખતે જો મહાન ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, વિકસિત ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, આત્મનિર્ભર ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો એક ભારત શ્રેષ્ઠ ભારતથી બીજો કોઈ મોટો મંત્ર ના હોય. આજે આપ સૌએ મને અહીંયા બોલાયો, મારું સન્માન કર્યું અને વિશેષ કરીને તમને મળવાની તક આપી એટલા માટે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. દૂધમાં સાકર ભરી જાય એ રીતે મહારાષ્ટ્ર સમાજ ગુજરાતના અંદર ગુજરાતનો જ થઈ રહ્યો અને ગુજરાતીઓને પણ મહારાષ્ટ્રની સુગંધ માણવાનો મોકો તમે 100 વર્ષો સુધી આપ્યો છે. આવો મીઠો સંબંધ હંમેશા સચવાઈ રહે
અને આવનારા દિવસોમાં આ સંગઠન ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવી મારી અનંત અનંત શુભકામનાઓ આપી મારી વાતને પૂરી